केवल ज्ञान निवारण श्रीमती विजयेन्द्राय अक्षतम भुजाय जामहे स्वाहा। नैवेद्य पूजा। नमो सिद्धा विचार्योपाध्याय सर्वसाधुभ्य बाह्य रूप आहारे वधे रूपांतर अणहार अणहारी पद पामवा ठवो नैवेद्य अनुरसार ओम ह्रीं श्रीं परम पुरुषाय जन्म जरा मृत्यु निवारणाय अशुभ कर्म उच्छेदनाय श्रीमती विरजनेन्द्राय नैवेद्यम पूजाय जहामहे स्वाहा। नमो सिद्धाचार्यपाध्याय सर्वसाधुभ्य आठमी फળ પૂજા બંધોદય સત્તા ધ્રુવા પાંચે પૈડી જોઈ દેશઘાતીની ચાર છે કેવલ સર્વતી હોય જ્ઞાનાચારે વર્તતા ફલ પ્રગટે નિરધાર તેણે ફલ પૂજા પ્રભુ તણી કરીએ વિવિધ પ્રકાર ઓમ હ્રીમ શ્રીમ પરમ પુરુષાય जन्म जरा मृत्यु निवारणाय अष्ट कर्म निवारणाय श्रीमती विरजनेन्द्राय फलम पूजाय जामहे स्वाहा। નો દિવસ છે આનંદકારી આનંદકારી ને મંગલકાર ઉભા રહેજો 2 મિનિટ તમે ભલે ભલે હા તમે હવે હાથમાં લઈ અને પછી અમને આજનો દિવસ છે આનંદકારી આનંદકારી ને મંગલકારી આનંદકારી ને મંગલકારી આજનો દિવસ છે આનંદકારી હાથમાં લેવું તો લઈ લીધું પછી આવે ગણી અને પછી ત્યાં પધરાવું
પછી આપણે મૂકી દઈશું. બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. કી જય. પર્યુષણ પર્વની આરાધનાનો આજે ચોથો દિવસ. પહેલા 3 દિવસ સુધી શ્રાવકે કરવાના કર્તવ્યની વાતો અષ્ટાંગિકા પ્રવચનના માધ્યમે ગણધર ભગવંતની પરંપરામાં આવેલું આગમથી આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. શ્રાવકને શ્રાવિકા તરીકેનું જીવન મળ્યા પછી આપણા બધાનું લક્ષ્ય એક જ હોય, સસનેહી પ્યારા સંયમ કબહી મિલે. એટલા માટે પર્યુષણ પર્વના બાકીના 4 દિવસમાં સૌ સૂત્ર શિરોમણી એવા કલ્પસૂત્ર ગ્રંથના વાંચનની શરૂઆત થાય. પ્રત્યાજ્ઞાન નામનું 9મા પૂર્વની અંદરથી જે શાસ્ત્રને ઉધરીને લેવામાં આવ્યું એનું 8મું અધ્યયન એટલે કલ્પસૂત્ર ગ્રંથ કહેવાય. ડાયરેક્ટ આગમ ભણવાનો આપણને પોતાને અધિકાર નથી, પણ ગુરુના મુખે આગમ સાંભળવાનો બધો અધિકાર આપણને પોતાને મળ્યો. જેટલું જ્ઞાન શ્રુત જ્ઞાનના આલંબને આપણા જીવનની અંદર આવે, આપણું જ્ઞાનામણ કર્મનો નાશ થાય, આપણે મતિ જ્ઞાની બનીએ, આપણે શ્રુત જ્ઞાની બનીએ. અવધિ જ્ઞાને મન પ્રજ્ઞાની આપણે કોઈ જરૂર નથી, અને ડાયરેક્ટ મને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને પરંપરા આપણને સિદ્ધિ ગતિને મળે. એવા ભાવ સાથે આવા કલ્પસૂત્ર ગ્રંથને ગુરુ ભગવંતના માધ્યમે આપણે આજે કંઈક સમજવાનો પુરુષાર્થ અને પ્રયત્ન કરશું. મૂળથી આ ગ્રંથ આપણને કોઈને વાંચવાનો અધિકાર નથી. સાધુ ભગવંતોએ જેને પણ જોગની પ્રક્રિયા કરી હોય એને જ આવા ગ્રંથ વાંચવાનો અધિકાર મળે. કંઈક આપણે જ્ઞાનથી વંચિત ન રહી જઈએ એટલે એમના માધ્યમે જે પણ એમને કીધેલું છે એ આપણે સંઘની સમક્ષ કાંઈક મૂકવાનો પ્રયત્ન આપણે કરીએ. બૌદ્ધ ધર્મની અંદર ધમ્મપદનું એક મહત્વ કહેવાય. મુસ્લિમ ધર્મની અંદર જેમ કુરાનનું મહત્વ કહેવાય, ખ્રિસ્તી ધર્મની અંદર જેમ બાઇબલનું મહત્વ કહેવાય, પારસી ધર્મની અંદર જેમ સ્થાન અવેસ્થાનું મહત્વ કહેવાય, એમ આપણા જૈન શાસનની અંદર કલ્પસૂત્રનું અત્યંત મહત્વ કહેવાય.
આ સૂત્ર જેનો મહાન પુણ્યોદય હોય એ સાંભળી શકે. 4, 5, 6 અને 7 દિવસો આપણા હાથમાંથી ગયા અને શબ્દો આપણને સાંભળવા મળ્યા નહીં. બધું જ આપણે વ્યવહાર ધર્મની અંદર જો ગુમાવી દીધું. કલ્પસૂત્ર શું સાહેબજીના મુખે નીકળતા શાસ્ત્રના શબ્દો પણ સાંભળવા આપણા માટે મુશ્કેલ થઈ જાય. જિનાલીમાં તો જઈએ છીએ આપણે દેરાસરમાં, પણ ગુરુના ઉપાસનમાં જવાની આપણને ઈચ્છા થતી નથી. અને ઈચ્છા થાય તો પ્રવચનમાં દ્રષ્ટિ કરીએ કેટલા જણા બેઠા છે, તો 10 જણા છે, તો મારે જઈને શું કામ છે? બાર ચક્કર મારશું અડધી કલાક સુધી, થોડી વધારે સંખ્યા જાય પછી રાજાનો પ્રવેશ થાય પ્રવચન સાંભળવા માટે. આપણું આચાર છે ગુરુ ભગવાન સૌથી પહેલા આવે એની પહેલા આપણે બિરાજમાન થઈ જવું. અને ગુરુ ભગવંતને આપણે વિનંતી કરવાની હોય, વાયણા સંદેશાઓ, વાયણા લેશું અને વાયણા પ્રસાદ કરાવશો જી, ત્યારે આપણે આવા સત્ય જ્ઞાન ભણવાનો અધિકાર મળે. એ વાચના આપણને આપે એની પહેલા એમનું અને આપણું બધાનું કલ્યાણ થાય. સાંભળતા સાંભળતા આપણે કોઈ વિક્ષેપ પડે નહીં એટલા માટે થઈને સૌથી પહેલા એ મંગલાચરણ આપણને સંભળાવે. અહીંયા તો ગુરુ ભગવંતનો આપણને એવું મળતો નથી, પણ ઇન્ડિયામાં જ્યારે ગુરુ ભગવંત આવ્યા હોય, આપણી નજીક ના હોય, તો સાહેબજીને વિનંતી કરી સાહેબ ઘરે પધારો, માંગલિક સંભળાવો. અથવા તો ગુરુ ભગવંત ગોચરી માટે આવ્યા હોય, ગોચરી માટે આપણા ઘરે પધારે ત્યારે ગોચરી વરાવતા પહેલા ગુરુવંદન કરવાનું કે ગોચરી વરાવ્યા પછી ગુરુવંદન કરવાનું? હા, એકે વાર નહીં. ગુરુવંદન જ ના થાય આપણાથી. એનો ટાઈમ લઈને આવ્યા છે, ગુરુવંદન કરવા ઉપાશ્રયમાં જવાનું. લો સાહેબ બહુ સારું તમે આવી ગયા, મારું પણ કામ થઈ ગયું. શું? અને હવે આપણે વિનંતી કરીએ આપણે કે સાહેબ મને માંગલિક સંભળાવું. સાહેબજી શું કેવું હતું? રોજ મારું પ્રવચન શરૂ થાય અને માંગલિક શરૂ થાય. સાંભળવા ત્યાં આવવાનું હોય, ઘરમાં કોઈ વયોવૃદ્ધ હોય, બીમાર હોય, અશક્ત હોય, તો વસ્તુ અલગ છે, પ્રોબ્લેમ જ કઈ નથી. રોજ 30 ટાઈમ જમવાનું હોય, આરામથી ફરવાનું હોય, અને સાહેબજી આવે સગવડીઓ ધર્મને ગોતવાનો પ્રયત્ન કરીએ. શાસન આવી સગવડતા આપણને ક્યાંય પણ આપતું નથી. જ્યારે આવું થઈ શકે નહીં ત્યારે એનું દુઃખ વ્યક્ત કરવાનું, બહુમાનપૂર્વક આ બધી વસ્તુને સાંભળવાનો પ્રયત્ન કરવાનો. નદી માએ જેમ ગંગા મોટી, નગમાં મેરું લઈએ પર્યુષણ પરવા આવ્યા રે. પુણ્યનું પોષણ, પાપનું શોષણ, પર્વ પર્યુષણ પામી જી. કીધું નારીએ ઘરે આજે કલ્પ ઘરે પધરાવો સ્વામી, યાદ અહીંયા આવીને પછી આવ્યું હશે. આ નારીએ ઘરે બેસીને આવા વિચારો કરવાના છે. કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિષ્ય નામીજી. આવો વાર્તાલાપ ગઈકાલે રાત્રે શ્રાવકની સાથે કર્યો નહીં? એમનું પણ પુણ્ય ઓછું. સીધી વાત છે. નારી કહે શિષ્ય નામીજી, પૂર્વર ગયવર કંધે ચડાવી, ઢોલ ઈશાને વજડાવો જી. શું વજડાયું? આપણે તાળી ડંકો. સદગુરુ સંગે ચડતે રંગે વીર ચરિત્ર સુણાવો જી. ભગવાનના ચરિત્ર એટલા માટે સાંભળવાના, આપણા ચારિત્રને ક્લિયર કરવા, આપણા ચારિત્ર તરફ આપણે દ્રષ્ટિ કરવાની. આપણું જીવન ચરિત્ર આપણે કોઈને કહી શકીએ એમ છીએ નહીં. એટલું આપણું વર્તમાન કાળ અને ભૂતકાળ ખરાબ છે, પણ ચિંતા નહીં કરવાની. આવા ભગવાનના ચરિત્રને સાંભળતા સાંભળતા આપણા ચારિત્રને આપણે ક્લિયર કરવાનું. ચરિત્ર શબ્દનો મિનિંગ શું થાય? જર વત્તા રિક્ત. ચારિત્ર શબ્દ આવેલે ટેન્શન નહીં લેવાનું, દીક્ષા લેવાની આવી એમ. ચારિત્ર શબ્દનો મિનિંગ થાય અશુભ કર્મના સૌને ખાલી કરીને ચારિત્ર કહેવાય. અહીંયા પણ આપણે નક્કી કરીને બેઠા છીએ, પ્રવચન પૂરું ન થાય ત્યાં સુધી મારે શાંતિથી બેસવા, તો એ પણ ચારિત્ર. એકાશ્રમ કરવા બેઠા, મારે જે વાપરવાનું છે એટલું જ વાપરવાનું, બીજી કોઈ પ્રવૃત્તિ કરવાની નહીં, તો એ પણ ચારિત્ર. પણ એકાશ્રમ કરતા કરતા કોઈની નિંદાની વાતો કરી તો ચારિત્રમાં નથી. શું આવા પ્રવચનો ગુરુ ભગવંતના માધ્યમે આપણે સાંભળવાના હોય,
એટલે આ કલ્પસૂત્રની શરૂઆત આપણને એમ કહે છે કે તમારું જીવનમાં તમારે શું અપનાવવાનું પહેલા એમ દેખાડવા જેવી કોઈ એટલે એમ કહેવાય આપણા માટે આખા પર્યુષણ પર્વતીમાં ખાવા જેવી કોઈ પણ ચીજ હોય તો કઈ છે? ખાવા જેવી કોઈ ચીજ હોય તો કઈ છે? હા, ગમ ખાવાનું, ગમ. કોઈ કાંઈ પણ બોલે આપણે શાંતિ રાખવાની. રોટલી દાળમાં શાકની વાત અહીંયા નથી. બોલવા જેવી ચીજ હોય તો કઈ છે? માત્ર સત્ય બોલવાનું. ગળવા જેવી ચીજ છે તો કઈ છે? માત્ર અપમાન સહન કરી લેવાનું, કાંઈ વાંધો નહીં, ભલે બોલી ગયા. આ સૌથી મોટી આરાધના છે. ગાંઠ બાંધીને ચાલશો ને તો સમસરી પ્રતિક્રમણનો 40 શ્લોકનો કૌશલ્ય આપણું કલ્યાણ નહીં કરી શકે. શું? આ બધી વસ્તુને અત્યારથી આપણે છોડતા જવાનું છે. હજી જ્યારે આવશે ત્યારે આવશે, પણ હજી દિવસો હાથમાં છે બધું ક્લિયર કરવા માટે. અને કરવા જેવી ચીજ કઈ છે? તો સેવા. બસ લક્ષ્ય આ જ કરવાનું. મારી સેવા કોઈ કરે કે ન કરે, મારે બધાની સેવા કરવાની. અને પચાવવા જેવી ચીજ કોઈ છે? તો આપણી બુદ્ધિ. મતિ જ્ઞાનને પણ પચાવતા આવડવું છે, એનું અભિમાન નહીં કરવાનું. અને ફેંકવા જેવી ચીજ કઈ છે? જે સૌથી વધારે આપણા જીવનની અંદર છે તેને કહેવાય ઈર્ષ્યા અને અદેખ. શું? કોઈના પરથી પણ ઈર્ષ્યા તેને ફેંકી દેવાની. બિલકુલ ઉનમાં એવો વિચાર આપણને આવવો જોઈએ નહીં. છોડવા જેવી ચીજ છે મોહ, અને અપનાવવા જેવી ચીજ છે પર્યુષણ પર્વની અંદર સૌથી મહત્વનું દાન. સુપાત્ર દાન, પાત્ર દાન, અનુકંપ પાત્ર દાન. લાડવો એક જ હોય, 3 લાડવા છે. એક ગુરુ ભગવંતના પાત્રમાં જાય, એક શ્રાવકને શ્રાવિકાને આપવામાં આવે, અને એક અનુકંપાના પાત્રમાં જાય. વસ્તુ એક જ છે, છતાં ભાવ ચેન્જ થાય. જેવી દ્રષ્ટિ અથવા તો જેવું પાત્ર એ પ્રમાણેનો લાભ આપણને પોતાને મળે. ભલે અહીંયા ગુરુ ભગવાન છે નહીં, પણ રોજ ઇચકાર સૂત્ર બોલીને એમને યાદ કરીને ભાત પાણીનો લાભ દેશો જ. સાહેબ, જ્યારે પણ આપ ઇન્ડિયામાં અમે આવવાનું થાય, મને આપના યોગે આવો લાભ મળ્યો. રાત્રે આમ પ્રતિક્રમણ શરૂ થવાની એની પહેલા આપણે ગુરુવંદન કરીએ તો ભાત પાણીનો લાભ દેશું, જેમ બોલે કે ના બોલે? હા કે ના? હે બોલાય છે તો ભાઈ વિનંતી કરાય. હા બોલ. એટલે આપણે ગૌતમ સ્વામીની પ્રતિમા હોય, ગુરુ ભગવંતનો ફોટો હોય, ગમે ત્યારે બધું બોલવાની છૂટ છે. ભાત પાણીનો લાભ દેશોજી એમ. ભાત પાણીનો લાભ દેશોજી એટલે સાહેબની તો બુદ્ધિ છે કે રાત્રે ક્યાં આપણી સાથે નીકળી નથી પડવાનું, હાલો તમારે ત્યાં આવું છે. આપણે એમ કહીએ છીએ કે રાત્રિ દરમિયાન તમને ઔષધની પણ કોઈ જરૂર પડી, કોઈ દવાની પણ જરૂર પડી હતી, ભાત પાણીમાં જ આવે. અને ભાત પાણીનો મિનિંગ એવો નથી, એમનો આન્સર એ આવે છે વર્તમાન જો. જ્યારે આપણે જે અનુકૂળતા છે એ પ્રમાણે અમે તમારે ત્યાં પધારશું. સાહેબ, આજે આપણે ન પાડ્યું, કાંઈ વાંધો નહીં, મારા કર્મનો ઉદય. પણ જ્યારે આપની અનુકૂળતા હોય ત્યારે મારે ત્યાં આપ પધારજો. આવા કલ્પસૂત્રની જ્યારે વાંચનની શરૂઆત થાય એટલે એની ચૈત્ય પરિપાટી કરવાની. ભેગા મળીને આપણે એના દર્શન કરી, સૌથી મોટી ચૈત્ય પરિપાટી છે. આજે આપણે એકલા જ્ઞાનની પૂજા કરીએ અને આપણે બધાને કરતા જોયા અને બધા સાથે જ્ઞાનની સ્થિતિ બોલ્યા, બધાનો લાભ આપણા ખાતે જમા થાય. એટલે જ કહીએ છીએ જૈન પેલા આપણે વાણિયા છીએ. કઈ ધર્મના માર્ગે છેતરાવાનું નહીં. ધર્મના ક્ષેત્રે જેટલો એટલો લાભ છે એવો ઘરે બેસીને નથી. ઘરે બેસીને પણ કલ્પસૂત્ર ઘણા સાંભળતા હોય, બધી પોઝિશન ચેન્જ હોય આખી. બે પગના નીચે પણ 2 તકિયા હોય, માથા નીચે પણ તકિયો ગોઠવેલો હોય. કલ્પસૂત્રનો ગ્રંથ એમ કે મારે એની પૂજા કરવાની કે મારી પૂજા કરે? બહુમાન ભાવ તો આપણામાં જોવે જ. જ્યાં સામે છે ત્યાં જવાનું હોય. આપણને મોક્ષ પણ આવી રીતે મળે તો આપણું શું થાય? એમ મોક્ષ પ્રત્યક્ષ જોવે છે, પરોક્ષ નહીં. પ્રત્યક્ષ હાજરથી એનો વિશિષ્ટ કોટીનો લાભ છે. પણ પ્રમાદ અને આળસને કારણે જીન મંદિર ઉપાસનામાં જવાનું ન થાય. સમજવાનું સંસારનું પરિભ્રમણ હજી આપણું ઘણું બધું બાકી છે.
ભલે અહીંયા સાધુ ભગવંત નથી, પણ જેને આ સૂત્ર આપણી પાસે મોકલાયું બધા સાધુ ભગવંતને યાદ કરીને હવે ગુરુવંદન કર્યા વગરનો એક પણ મારો દિવસ જશે નહીં એવો સંકલ્પ આજથી કરવાનો. ત્રીજા નંબરમાં આ કલ્પસૂત્ર ગ્રંથને સાંભળતા સાંભળતા મારું સમસ્ત પ્રતિક્રમણ એકદમ શુદ્ધતા એ ભાવ વ્યક્ત કરવાનો અને સમસ્ત પ્રતિક્રમણને સન્માન આપવાનું. આવી રહ્યું છે, આવી રહ્યું છે. શું મારા બધા કસાયને છોડાવશે? સંગવલન કસાય મોક્ષમાં જતા અટકાવે. જે આપણા સાધુ સાધુજી ભગવંતને હોય, આપણને પણ હોય, પણ આપણને એના કરતા આગળનો કસાય જે પ્રત્યાજ્ઞાની કસાય, જે સર્વવૃત્તિને ધારણ ન કરવા દે, નાનામાં નાનું પસકાણ પણ ન કરી શકે એ અપ્રત્યાજ્ઞાની કસાય, અને સમ્યક્તને પામવા ન દે અનંતાનુબંધી કસાય. જો સમસ્યા પ્રતિક્રમણ ભાવથી ન થયું તો અનંતાનુબંધી કસાયને મજબૂત થતા વાર લાગતી નથી. જ્ઞાની ભગવંતના ઉપકારને સમજવાનો કે આપણા માટે કેટલી ગોઠવણ કરીને ગયા. ડગલે ને પગલે બધી વસ્તુ આપણી સામે લાવીને મૂકી. તમે આવી રીતે કરજો, આવી રીતે કરજો, આમ કરજો, તમે તમારા જીવનમાંથી કર્મથી સહેલાઈથી મુક્ત થઈ શકશો. કલ્પસૂત્ર સાંભળવાનો આવે તો મનમાં ભાવ કેવો હોવો જોઈએ? મનથી સન્માન રાખવાનું. ભલે ગુરુ ભગવાન વાંચવાના અધિકારી તો તમે છો. તમારા મુખે જે શબ્દો મને સાંભળવા મળે, આપણે ઇન્ડિયામાં ઘણી વાર ઉપાશ્રીમાં અને ઇન્ડિયામાં કાલિદાસ હોલ હોય ત્યાં પણ બધા અન્ય કથા કરવા આવ્યા કલ્પસૂત્રની. એટલે ઘણા બધા આવા કાલિદાસ હોલમાં દોડે. શાસ્ત્ર એમ કહે છે 80 વર્ષના સાધુ ભગવંત હોય, પાઠ પર બેસીને જે શબ્દ બોલે ભલે સમજાય નહીં, ખાલી સંભળાય એમાં આપણું કલ્યાણ છે. પણ ચપ્પલ અને બૂટ પહેરીને આપણને કલ્પસૂત્રના પ્રવચનો આપે એમાં કોઈ આપણું કલ્યાણ નથી. આપણે તો શાસ્ત્રથી વિરુદ્ધનું પ્રવર્તન કરવા માટે ત્યાં જઈએ છીએ. મારા પંચ મહાવરતધારી ગુરુ સિવાય મારા કોઈ ગુરુ નથી. જે પરમાત્માની આજ્ઞાને સમર્પિત હોય એવા જ ગુરુની પાસે હંમેશા જવાનું, બીજાનો આગ્રહ નહીં રાખવાનો. શું? અને આગ્રહ આપણા મનમાં ક્યાંય ને ક્યાંય આવતો હશે, સમજવાનું કે આપણું મિથ્યાત્વ મોહનીય કર્મ ક્યાંય ને ક્યાંય આપણને હેરાન કરે. સુદેવ સુગુરુ સુધર્મ આદરું બોલ બોલાય ને, ત્યારે એની પાછળ મહત્વનો બોલ હવે ઈ છે કે એની સામે મારે શું કરવાનું છે? કુદેવ કુગુરુ કુધર્મ ફરી આવતા. આદરવાની વાત તો પછી. આદરવાનું ક્યારે આવશે? પહેલા હું ત્યાગ કરું તો. આ એકાસમું કરીએ તેમાં ત્યાગ છે ત્યારે એકાસમું આવે. આમિલ કર્યામાં ત્યાગ છે ત્યારે આમિલ આવે. ઉપવાસમાં પાણી સિવાયની બધી વસ્તુનો ત્યાગ છે ત્યારે ઉપવાસ આવે. એકાસનામાં એમ નથી કીધું કે તમારે એકવાર જમવાનું. તમારે 2 ટાઈમનો ત્યાગ કરવાનો અને પછી તમારે જે કરવાનું કરવાનું. આવું કલ્પસૂત્રને મનથી સન્માન કરવાનું, એને અહોભાવ કહેવાય. બીજા નંબરમાં આદર ભાવ, વચનથી એના માટે સારા શબ્દો બોલવાના અને કાયાથી એનું સન્માન કરવાનું, એની પૂજા કરવાની. એ આચરણ કહેવાય. વિચારવું, બોલવું અને આચરણમાં લાવીને એની પ્રવૃત્તિ કરવી. ત્રણેય આ કલ્પસૂત્રના બહુમાન ભાવ આપણને હોવા જોઈએ. આવા કલ્પસૂત્રને સાંભળવાથી બધા જ પાપો નષ્ટ થાય. તો આટલી તાકાત છે, લેતા આપણને આવડવું જોઈએ. નિકાજીતપણે બાંધેલા કર્મ પણ કદાચ હૃદયમાં આવે તો પણ ક્ષમતાપૂર્વક સહન કરી શકીએ. ગજ સુકુમાલ ક્ષમતા બિયાજી બાંધી માટીની પાળ, ખેર અંગારા સિરે ધર્યાજી નિત્ય ગયા તત્કાળ. ભગવાનની પહેલી દેશના સામે દેવકી જ્યારે પોતાના ઘરમાં પ્રવેશ કરે છે ને, એટલે ગજના બધા બહેનો નાના નાના બાળકોને રમાડતા જોવે. કોઈ તેડીને ફરે છે, કોઈ એને રમાડે છે, કોઈ ઉચકીને એને વાલ આપે છે. ઘરમાં આવ્યા પછી આંખમાંથી આંસુ નીકળે છે. આટલા બધા બાળકોનો જન્મ આપ્યા પછી એક પણ બાળકનું આવી રીતે પ્રેમ અને વાત્સલ્ય આપી શકી નથી. ધન્ય છે આ બહેનોને. મારું આ કર્મ ક્યારે તૂટશે? મેં એવા કયા અંતરાય કર્મ બાંધ્યા છે કે મારા કુખમાંથી જન્મેલા બાળકને પણ વાત્સલ્ય ભાવ આપી શકતી નથી.
એવી ચિંતાગ્રસ્ત આવીને ઘરે બેઠા છે. કૃષ્ણ વાસુદેવ દીકરાને પૂછે છે, મમ્મી શું ચિંતા કરું છું? આજે તમારા મુખ ઉપર પ્રસન્નતા કેમ નથી? અને સહેજ આ વાત એમનાથી બોલાઈ ગઈ. કૃષ્ણ વાસુદેવ એમને પરમાત્માને મળવાનું છે. ભગવાને પ્રશ્ન પૂછ્યો કે માતાની ચિંતા હું કેવી રીતે દૂર કરી શકું? ભગવાને કીધું ચિંતા નહીં કરો, હજી અમને પુત્રનો યોગ છે. જ્યારે પુત્રનો જન્મ થયેલો વજન હાથી જેવું, સુકોમળીની કાયા, ગય સુકુમારના કોઈ આપણે દર્શન કરાવે ને તો આપણને હાસ્યનો એટેક આવે, હર્ષ. આપણી સુખને પણ સહન ન કરી શકીએ, એની પણ શક્તિ હોવી જોઈએ. અતિ હર્ષ અને અતિ રાગ. ગય સુકુમાર જન્મ્યા પછી માતા એવું લાલન પાલન કર્યું છે. પહેલી વાર પરમાત્માની દેશના સાંભળવા માટેનો અવાજ આવ્યો. માતાને પૂછે છે કે આ બધા ક્યાં જઈ રહ્યા છે? યુવાન અવસ્થામાં, નાની બાળ અવસ્થામાં થોડા મોટા થયા અને માતાને કહે છે બધા ભેગા થઈને નેમીનાથ પરમાત્માના દર્શન કરવા જાય છે. હું પણ જઈ શકું એમ? સમકીધારી આત્મા છે, કેવી રીતે ના પાડી શકે? લક્ષ્ય તો એક જ હતું, અત્યાર સુધીમાં બાળકોને જે વાત્સલ્ય, જે પ્રેમ હું આપી શકી નથી, મમતા વગેરે બધું જ મારાને આપી દેવું. એટલે ક્ષણભર એને છૂટો કરવા માટે તૈયાર નથી. પણ પરમાત્માના દર્શન કરવા જવાનું હોય, અનુમતિ આપી. ગજ સુકુમારે પરમાત્માની પહેલી દેશના સાંભળી અને દેશના જેવી પરિપૂર્ણ થઈ અને ભગવાને પૂછ્યું જલ્દી મોક્ષમાં જવું તો આપણે શું કરવું જોઈએ? ચારિત્ર લેવાની ઈચ્છા થઈ અને ચારિત્ર આપો એમ ભગવાન કહે છે માતાની અનુમતિ લઈને આવો. ઘરે આવ્યા પછી માતાની વિનંતી કરે. પરમાત્માના વચનો સાંભળ્યા પછી, આપણા સંસ્કારો આપ્યા પછી હવે ચારિત્ર લેવા જેવું છે મને લાગ્યું અને ચારિત્રના માર્ગે જવાની મને અનુમતિ આપો. દેવકીએ જેવો આ શબ્દ સાંભળ્યો એટલે બેભાન થઈને મૂર્છિત થઈને ઢળી પડ્યા. હવે આ પણ હાથમાંથી જશે. માતા એ માતા છે. ક્યાંય ને ક્યાંય એનો સ્નેહ રાગ હોય. કામ રાગ, સ્નેહ રાગ, દ્રષ્ટિ રાગ કરવું કે પરિહરવું? પરિહરવા. તો આ લોકોનું શું થશે? બરાબર છે. કામ રાગ, સ્નેહ રાગ ની દ્રષ્ટિ રાગ, ત્રણ માંથી સૌથી વધારે કયો રાગ કરાવે છે? દ્રષ્ટિ રાગ. એટલે બધાને નજર લાગી જાય. આપણે નહીં લાગે, મોટા દેવ ચિંતા નહીં કરવાની. શું એ નજર બજર બધું નાના ને હોય એમ. શું તમારા ભાઈ જો બહુ બીમાર થઈ ગયા, કોને ખબર કોની નજર લાગી? શું એ ભાઈ નું કર્મ ઉદયમાં આવ્યું, હવે શું નજર લાગે તમારે આવ્યા પછી એમ? શું એ બધું પહેલા થઈ ગયું હવે એમ? છતાંય ત્રણેય રાગ બધા અપેક્ષા એ ખરાબ છે, પણ છતાં અપેક્ષા સૌથી સારો રાગ કયો કહેવાય? તો સ્નેહ રાગ. માતાને દીકરા પ્રત્યે, દીકરાને માતા પ્રત્યે જે રાગ છે સ્નેહ રાગ કહેવાય. અને ઈ રાગ દેવકીને પોતાના દીકરા પ્રત્યે છે. એની સેવિકામાં બાજુમાં દોડીને આવી ગઈ, બધો ઉપચાર કરે છે. નાના યુવાન પુત્ર હાથ જોડીને ઉભા છે. આમના મારી આ ઈચ્છાની માતાને કેટલું દુઃખ થયું વિચારે. થોડી જ વારમાં મૂર્છિત અવસ્થામાંથી ભાનમાં આવ્યા અને ઉભા થયા. આંખમાં આંસુ સાથે એ હર્ષના હશે, દુઃખ નહીં. આપણે વિચારવાનું બેટા હું તને એવું ચારિત્રના માર્ગે જવાની અનુમતિ આપું છું, પણ તું મને વચન આપ કે આ ચારિત્રને ગ્રહણ કર્યા પછી એવું ચારિત્રનું પાલન કરજે કે આ જગતમાં બીજી માતાની કુક્ષે તારે જન્મ ન લેવો પડે. છેલ્લી માતાનું સદભાગ્ય મને મળવું જોઈએ. છે તાકાત આપણામાં આવી? કહીએ શકતા નથી કાંઈ. ના અમારે તો કાંઈ બોલાય નહીં, અમારે તો કાંઈ કહેવાય નહીં. કેટલા ડરી ગયા છે. શું કેટલા ડરી ગયા છે આપણે એમ મોહને કારણે એમ. સાચું તો આજ એક સમજી લેજો, જે દીકરો કે દીકરી માતાની કુક્ષીમાં જન્મ લેવા માટે આવે જૈન શાસનમાં, એ માત્ર ને માત્ર સદગુણને પામવા માટે આવે. આજે આપણા બધાનું લક્ષ્ય એક જ છે, મારો દીકરો દીકરી મોટા થાય, MBA થાય, ડોક્ટર થાય, એ સુખી થાય, મને સુખી કરે. ફરીથી બોલું છું એકવાર,
મારો દીકરો અને દીકરી MBA થાય, ડોક્ટર બને, બહુ પૈસા ઈ કમાય, મને સુખી કરે ને ઈ સુખી થાય, આ માતા પિતા નરકના અનુગામી બને. આ લક્ષ્ય સાથે જો સંસ્કાર આપ્યા તો શ્રાદ્ધ વિધિ પ્રકરણ ખોલીને વાંચજો, આ બધી વાતો એની અંદર લખી છે. મારું તો કાર્ય માત્ર એને સારા સંસ્કારો આપવાનું છે. વળી ચારિત્રના માર્ગે જાય કે ન જાય, મારે મારા પુરુષાર્થને ક્યાંય પણ અટકાવવાનું નથી. પછી એનું કર્મ અને મારું કર્મ. પણ પહેલેથી જ દેરાસર નહીં જવાનું, ઉપાશ્રય નહીં જવાનું, આ કાંઈ ભણવાનું જ નહીં. જૈન શાસનની અંદર બાળકને જન્મ લેવા માટે લાઈન લાગી. એ માતાની કુક્ષી શોધે છે, કઈ માતાની કુક્ષીમાં એને જવું એમ. કારણ વિશિષ્ટ પુણ્ય એનું છે. અને એ બાળકને જન્મ આપ્યા પછી એના સંસ્કારો પર આપણે આમ ચોકડી મારવાનું કામ કરીએ, આવી માતાના આવા પિતાનું સદભાગ્ય આપણે ક્યારે મળવાનું? શહેર મુંબઈની ધારાવીની ઝુંપડપટ્ટીમાં માતાઓ દીકરાને જન્મ આપે, ચડડી પહેરાવીને છોડી દે છે. આમ જા બેટા ગટરની અંદર પાવ લઈને આવી જાય, એ ખાવાનું તારે. રસ્તા પર અંકલની પાસે ચા માંગી લે છે, એની પાસેથી કોફી માંગી લે છે, એની પાસે બિસ્કિટ માંગી લે છે, અને કોઈ કપડા આપતો પહેરીને આવી જશે. કોઈ સંસ્કાર નહીં, કોઈ વાતો નહીં. ત્યાં મનુષ્ય જન્મ તો બધાને મળે, એની કોઈ ના, પણ જેનું વિશિષ્ટ પુણ્ય છે એને મળે. માતાના આશીર્વાદ લીધા અને ગયા ગજુસ્કુમાર બીજા દિવસે દીક્ષાથી ને ભગવાને દીક્ષા લીધા. પહેલો પ્રશ્ન પૂછે, ભગવાન જલ્દી મોક્ષમાં જવું તમારે શું કરવાનું? આપણે આમાં કાલે કોઈ દેવ પ્રસન્ન થાય ને, ઘરે ગયા પછી રાત્રે અને તમને પૂછે તમે આ પરીક્ષાની આરાધના શા માટે કરો છો, આન્સર શું આપી? મોક્ષ માટે. એ પછી એમ કે તમને મહિના પછી મોક્ષ અપાવી દો, તો આપણે લેવાની તૈયારી છે શું? હા. અરે આ ઘરના ને છોડી શકીએ નહીં, મારા બધું છોડીને જવાનું એમ? આપણે તો ખાલી મોક્ષ માંગીએ છીએ, પણ અંદરથી એવા ભાવ જ નથી આપણને. બાહ્ય માગણી છે, આપો આપો ને મહારાજ મને શિવ સુખ આપો, મોક્ષ સુખ આપો. બહાર આવ્યા પછી તો આપણા ધર્મનું કોઈ ઠેકાણું નથી. આવી સરસ મજાની માગણી મહાવીર ભગવાનની પાસે કરી, અને માતંગ યક્ષ પાછળ જ બેઠા હતા. ભગવાન સાંભળી ગયા. ધન્ય છે આ શ્રાવક અને શ્રાવિકાને કે મારા ભગવાન પાસે શિવ સુખની માગણી કરે, લાયના જીવનનું જોવા જાવ તો પછી એને હેલ્પ કરું એમ. અને જેવા આપણી પાસે ગાડીમાં બેસીને ઘરે આવ્યા, એની આશાનો બધો ભાગ્ય ભૂકો થઈ ગયો કે આને મારે મોક્ષ માટે સહાય કેવી રીતે કરવી એમ. આ શબ્દ આમ બોલાતો નથી. સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ. મોક્ષ માગ્યા પછી ફ્રીજમાંથી પાણીનો ગ્લાસ હાથમાં આવે ને તો આમ ધ્રુજવો જોવે. 70 વર્ષે કર્મ આમ નામ ધ્રુજાવશે, આપણને પેરાલિસિસ થઈ જશે તો ગ્લાસે પકડી શકશું નહીં આપણે એમ. ધ્રુજતા હૃદય તો પીવો, બીજું કાંઈ નહીં એમ. એટલું પણ જો દુઃખ આપણને ન થાય તો ધર્મ આપણને મોક્ષ કેવી રીતે આપશે? ડગલે ને પગલે આ વસ્તુનો ડર રાખવાનો. જેવી દેશના સાંભળી ચારિત્રને ગ્રહણ કર્યું, ભગવાને કીધું ઉપસર્ગ અને પરિસરને સહન કરો, જલ્દી તમને મોક્ષ મળશે. ભગવાનની આજ્ઞાની જંગલમાં ઉપડી ગયા. સ્ટોરીને આપણે લાંબી કરતા નથી. સંસારી પણાના નાનપણમાં જેનું વ્યભિચાર થઈ ગયું, સ્વામી શસ્ત્ર વારથી આવતા હતા. બાળ વેશમાં ઉભેલા ગજસકુમારને જોયા, મને પૂછ્યા વગર ચારિત્રને ગ્રહણ કર્યું. ખેર અંગારા શિરે ધર્યાજી, માટી લાવી, પાણી લાવી, માટીની પાળ બનાવી, અગ્નિ પ્રગટ કરીને આખું શરીર ભળીતે બળે. નાના એવા બાળકોને શું વિચારે છે? મારો આત્મા બળતો નથી, મારું શરીર બળે. આપણે એ ભૂમિકામાં જવાનું. મારું શરીર તો જડ છે. દુઃખ આપનાર એના કર્મનો ઉદય નથી, મારા કર્મનો ઉદય છે. મેં આમાં ભયંકર દુઃખો કોઈને પણ આપ્યા હશે. ઉપકારી છે મારા ઈ, તે મને જલ્દી મોક્ષમાં જવા માટે સહાય બનશે. સવારે દીક્ષા, સાંજે કેવળ જ્ઞાન, બપોરે કેવળ જ્ઞાન, સાંજે મોક્ષ. ક્યારે મળી શકે? આવો બહુમાન ભાવ હોય ત્યારે આપણને. આવા કલ્પસૂત્રના શ્રવણથી રોજ માતાની કલ્પસૂત્રના બધા દ્રષ્ટાંતો દેવકી અમને આપતી, અને એક જ નિમિત્તે એવું મળ્યું, બધા પાપો એમના નષ્ટ થઈ ગયા.
બીજા નંબરમાં આ કલ્પસૂત્રના પ્રવચનથી આપણા બુદ્ધિની શુદ્ધિ થાય. આપણે બુદ્ધિ અને સદબુદ્ધિ બે શબ્દ આવે, બંનેમાં ફરક શું છે? આમ આપણામાં બુદ્ધિ છે કે સદબુદ્ધિ છે? બીજા માટે કે ભગવાન એને સદબુદ્ધિ આપો, આપણા માટે માંગતા નથી પાછા. બુદ્ધિ તો આપણા બધાની પાસે છે, પણ બુદ્ધિમાં વિનય અને વિવેક નામનો યોગ ભળે એને સદબુદ્ધિ કહેવાય. બુદ્ધિ ગમે એટલી હોય પણ વિનય વિવેકમાંથી ચૂક્યા એટલે બુદ્ધિ પણ ગણાતી નથી અને સદબુદ્ધિ તરફ આપણે આગળ પણ વધી શકતા નથી. ત્રીજા નંબરમાં જેની આપણી ડિમાન્ડ છે એની વૃદ્ધિ થાય. શેની? આ કલ્પસૂત્રના પ્રવચનથી લક્ષ્મીની વૃદ્ધિ થાય. બંને પ્રકારની ચિંતા નહીં કરે, બાહ્ય લક્ષ્મી અને અભ્યંતર લક્ષ્મી. લક્ષ્મીજી અત્યારે ક્યાં છે? લોકરમાં. હા, બોલો. આ લક્ષ્મીજી વૈત્યાન્ય પર્વતની ગિરિમાળાઓની વચ્ચે વસે છે. એને ભૌતિક સંપત્તિમાં રસ નથી. લક્ષ્મીજીના આત્માએ પણ પૂર્વભવની અંદર મળેલી ભૌતિક સંપત્તિનો ત્યાગ કર્યો. દીક્ષા લઈને સાધી જ ભગવાન બન્યા. જો થોડું આયુષ્ય વધારે તો એમને પણ ઈચ્છામાં મોક્ષ મળવાનો હતો. જેને સંપૂર્ણપણે ત્યાગ કર્યો છે એને જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી પુણ્યકર્મ બધું જ એને આપે. લક્ષ્મીજી તરીકે જેનો જન્મ થાય 1000 પાનવાળા કમળની વચ્ચે એને જન્મ લેવા. એનું મોટું હાઉસ છે. એમનું મૂળ હાઉસ તો આખા જમ્મુદીપ કરતા પણ મોટું હોય. આપણે તો 5 બેડરૂમ હોલ કિચન નો હોય તો આમ રાજા થઈ જાય. તો ગરમી આમની બધી પ્રજા. 1 લાખ યોજનનું નાનામાં નાનું હાઉસ મળે પણ બિલકુલ રાગ નહીં. ઘરે ગાડી લઈને આવો, ઉપરથી કદાચ તમારા શ્રાવિકા તમને જોતા હોય કે શૈલેષભાઈ આવી ગયા, જેવા બેગ લઈને અંદર આવેલી બેગ લેવા આવે તમારી આમ? હા, આવે આપણા માટે કોઈ? આપણે જવાનું હોય તો આપણી ગાડી આપણું બધું કોઈ તૈયાર? સરસ્વતી દેવી, લક્ષ્મી દેવી જેવા પોતાના મહેલમાંથી બહાર નીકળે એટલે 4000 દેવો આગળ ચાલે, 4000 દેવો પાછળ ચાલે, 4000 દેવો આ બાજુ ચાલે, 4000 દેવો આ બાજુ ચાલે, 16000 દેવોથી સેવા થાય. જેને બીજાની સેવા કરી છે, સેવા લીધી નથી, એને જ આવી તક મળી. હવે મહત્વનું આવ્યું, લોકર છે અહીંયા છે કે ઇન્ડિયામાં છે? પરિણામ હા, અહીંયા તો પૂછાય નહીં, બધું તમને પૂછવાનું. કેટલા 8-10 લોકર હશે તમારી પાસે? આમ એક જ એટલું મોટું આપે. હા, એક જ એટલું મોટું આપે. કઈ વાત પણ આ હોલ જેટલું હશે મોટું. આ જે હોલ અત્યારે છે એના કરતા 3 ગણો મોટો હોલ. એને ઓરડો સમજવાનો. 108 ઓરડા ભરીને લક્ષ્મીજીને પહેરવા માટેના ઘરેણા છે. રોજ એમની હજારો દેવીઓ નવા નવા ઘરેણા અમને પહેરાવે. જેને છોડ્યું છે ને બધું જ મળે. મારે ભૌતિક સંપત્તિ કાંઈ જોતી નથી. કલ્પસૂત્ર સાંભળીને મારે તો આધ્યાત્મિક સંપત્તિ જોવે. અને આધ્યાત્મિક સંપત્તિ જ્યાં સુધી પરિપૂર્ણ ન મળે ત્યાં સુધી બધી સંપત્તિ મળે. ચોથા નંબરમાં આવા કલ્પસૂત્રને સાંભળતા સાંભળતા આપણે સિદ્ધિની પ્રાપ્તિ થાય, જે આપણું માત્ર ને માત્ર લક્ષ્ય છે. આવો કલ્પસૂત્ર આજના દિવસે આપણે 3 સંદેશ આપીને જાય. પહેલા નંબરમાં જગતમાંથી તું હટી જા, હવે આત્માની અંદર તું વસી જા. હવે જગતને જોવાનું બંધ કર, આત્માને જોવાનું શરૂ કર. આખા જગતને જોઈને અનંતા ભવનું પરિભ્રમણ કરીને આવ્યા. અહીંયા દ્રષ્ટિ ક્યારે કરશું? એમ ભવનપતિ, વ્યંતર, અંબાણી બધા જેવો એકવાર ભેગા થયા. એ આપણા કરતા એક આ મનુષ્ય છે ને બહુ બુદ્ધિશાળી છે. આપણે પણ ઘણી વાર છેતરી જાય. એ કે કોઈ પણ વસ્તુ આપણે ગમે ત્યાં મૂકીએ ને બધું લઈ આવે એમ છે. એટલે બધા જેવો ભેગા થયા. એ કે આપણે એટલે એમ કહેવાય એક અમૃત છે, આપણે એક જગ્યાએ મૂકવું છે. તો ઓલા ભવનપતિ નિકાયના દેવ કે મારે ત્યાં આવીને મૂકી જાવ, ક્યાંથી આવી શકવાનો? એમ
તો એમાં એક વાત તને ખબર નથી મનુષ્યની કે ક્યાંય પહોંચી જાય એમ છે વિદ્યાર્થી. પેલો જ્યોતિષ કરે કે મારે ક્યાં મૂકી જાવ, એટલે બધી લગતી ત્યાં પણ પહોંચી જશે, વૈમાનિક સુધી પણ આવી શકશે એમ. આવો બધો વાર્તાલાપ કરતા 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 એક દેવે કીધું એવી એક જગ્યાએ મૂકો જ્યાંની દ્રષ્ટિ ક્યારે જવાની જ નથી એમ. તો કે એવી જગ્યા કઈ છે કે એનું હૃદય. એમાં એ તમે મૂકી આવો જઈને એ ક્યારેય પોતાના તરફ જોવાનો જ નથી. એ હંમેશા બીજાને જોયા કરશે, પોતાના આત્માના હૃદયને ક્યારે પણ જોવાનો પ્રયત્ન નહીં કરે. આપણું આવું જ છે, અહીંયા જોવાનો ક્યારેય પ્રયત્ન કરતા નથી. સમ્યક્ત્વની જે પહેરેલી આપણે સમ્યક્ત્વની પ્રાપ્તિની ક્રમ બતાવી અહીંયા જ બતાવે છે આપણને. હૃદયમાંથી નીકળતા નિત્યત્વના બધા જ પુદ્ગલો આમ શાંતિ જાય, અહીંયા બેસી જાય આમ, ત્યારે જ પેલું સમ્યક્ત્વ આવે. અંતઃકરણ એને કહેવાય કે હૃદયનો ચોક્કસ પ્રકારનો જોગ આપણું મિથ્યાત્વ હોવાની કે હૃદયમાં એકદમ શાંતિ. હવે આપણે ક્ષય કરવાનું આવે એટલે પહેલો સંદેશો આપણને આપીને જાય છે, જગતમાંથી હટી જા, જાતમાં તું વસી જા. બીજા નંબરમાં વિચાર શુદ્ધિ કરતા પણ આચાર શુદ્ધિ મહત્વની છે. વિચારો તો શુદ્ધિના બહુ કર્યા, પણ આચરણમાં ક્યારે લાવશું આપણે? જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર. પંચ વ્યયાર પાલન સમર્થ મારા ગુરુ છે, એ જ આચારનું પાલન મારે પોતે કરવાનું. ત્રીજા નંબરમાં જ્યારે પણ ધર્મ કરવાનો આવે, શ્રદ્ધાને સાથે રાખો, બુદ્ધિને બાજુમાં રાખો. બુદ્ધિ સાથે ધર્મ નહીં કરવાનો, ત્યારે તર્ક વિતર્ક ખોટા નહીં ઉભા કરવાના. શ્રદ્ધા જ રાખીને ધર્મ કરવાનો. કારનામાં અનંતા જેવો બતાવે એટલે બતાવે, બસ પૂરું થઈ. બધું બુદ્ધિથી ન સમજવાનું હોય. આપણામાં રહેલી બુદ્ધિને પણ ક્યાં આપણે જોઈ શકીએ છીએ? કોઈ કે લાવો તમારી બુદ્ધિ બતાવો, પછી બોલીએ તો છે તમારામાં બહુ બુદ્ધિ છે, ક્યાંય દેખાય આપણને? માનવું જ પડે છે આપણે. કલ્પસૂત્રનો મહિમા ઉત્કૃષ્ટ ગ્રંથ કહેવાય. અને આના અધિકારી કોણ છે? તો ભવ્ય છે. જાતિ ભવ્ય, ભવ્ય ને અભવ્ય. જાતિ ભવ્ય જેવો નિગોદમાંથી ક્યારે પણ બહાર આવવાના જ નથી. એના માટે કોઈ આન્સર નથી કે કેમ ત્યાંથી નહીં આવે, બસ એની ભવ્યતા. એ આત્માની યોગ્યતા જ એવી છે કે નિગોદના પરિભ્રમણમાંથી ક્યારે પણ એને છૂટવાનું જ નથી. જે આત્મા વ્યવહાર હશે ને નિગોદમાં આવશે, એ બે પ્રકારના હશે, ભવ્ય અને અભવ્ય. આવું કલ્પસૂત્ર અભવ્ય જેને પણ સાંભળવા મળે નહીં. આપણા માટે તો પાલિતાણામાં શત્રુંજય ગિરિરાજ, એના દર્શન પણ કરેલા, એની પર ભવ્યતાનો સ્ટેમ્પ લાગી જાય. કદાચ એ તીર્થની યાત્રા પણ ન કરી, પણ આ જગતમાં મોક્ષ હશે કે નહીં એવો ડાઉટ પણ જેને મનમાં થાય, તે પણ ભવ્ય કહેવાય. આપણે જાતિ ભવ્ય કે અભવ્ય? આપણે જાતિ ભવ્ય કે અભવ્ય? હા, એકે બરાબર છે, આપણે ભવ્ય છીએ. અને આ ભવ્ય જેવું એ સાંભળવાના અધિકારી છે. આજે કલ્પસૂત્ર કલ્પ એટલે આચાર કહેવાય. સાધુ અને સાધ્વી ભગવંતના આચારનું વર્ણન આવે અને ભગવાનના ચરિત્ર આવે. સાધુ સાધ્વી ભગવંતના આચારનું વર્ણન એટલા માટે આપણે સાંભળવાનું કે એમને આચારનું પાલન આપણે બરાબર કરાવી શકીએ. ભવિષ્યમાં જ્યારે પણ આ ચારિત્રના માર્ગે જવાનું આવે, ત્યારે એના આચાર શું છે એનો આપણને પોતાને ખ્યાલ આવે. ભલે આ ભાવમાં નક્કી કરીને બેઠા હોય કે આ ભાવમાં તમારે દીક્ષા લેવી જ નથી, પણ સમજી લેવાનું દીક્ષા વગર મોક્ષ છે જ નહીં. જકારપૂર્વક આ ભાવવાની તો પછીના ભાવમાં દીક્ષા તો આપણે લેવી જ પડશે. અને આવા આચારને બરાબર સમજીને આપણે ગયા હશું તો ચારિત્ર કદાચ લેવાનું આવે તો પાલન આપણે પણ કરી શકશું અને બીજાને પણ આપણે કરાવી શકશું. ગાંધીજીના ચશ્મા સાબરમતી આશ્રમમાંથી અહીંયા આપણા સંઘમાં લાવવામાં આવે, પછી દર્શન કરવા માટે લાઈન લાગી કે ત્યાં ગાંધીજીના ચશ્મા આવે છે, કેટલા વર્ષો પહેલાના છે, બધા ગાડી લઈને હાજર. એ તો હજી હમણાંના જ છે એમ. જે આગમ અનાદિ અનંત કહેવાય, આગમની શરૂઆત ક્યારે થઈ તેનો આન્સર જ નથી. એનો એન્ડ ક્યારે આવવાનો તેનો એન્ડ પણ નથી.
એવો આગમ જ્યારે ગણધર ભગવંતે બનાવીને કલ્પસૂત્રના માધ્યમે આપણી સામે લાવ્યા હોય તો આપણે કેટલો આનંદ હોય. ત્યાં આપણે એ કરે આ સામાન્ય સૂત્ર નથી. પૂર્વધર મહાત્મા આવા બધા સૂત્રોની રચના કરે અને પૂર્વ સુધીનો જે અભ્યાસ કરે એના શરીરમાં બધા જ પૂતગલો છે સુખ બની જાય. પૂર્વધર મહાત્માના શરીર પરથી નીકળતો પસીનો આપણા શરીર ઉપર લગાવવામાં આવે, આપણા શરીરમાં રહેલા બધા રોગો નાશ પામી જાય. ડોક્ટરની પાસે જવાની પણ જરૂર ન પડે. 6 મહિના સુધી નવા રોગો પણ ઉત્પન્ન ન થાય. આટલું આ સૂત્ર અને આપણા જ્ઞાન એટલા પવિત્ર છે. કલ્પસૂત્રને સાંભળતા સાંભળતા એ જ્ઞાની ભગવંતોને યાદ કરવાના અને આપણે પોતે કાંઈક અંશે જ્ઞાની બનવાનો પ્રયત્ન કરવાનો. પણ જ્ઞાની કેવા હોય તો જ્ઞાની ભ્રમણશીલ, અહંકારી ક્યારે પણ થવાનું નહીં. જ્ઞાની કેવા હોય, વર્તનશીલ હોય, એ જ્ઞાન પ્રમાણે આચાર પ્રમાણે આચરણ કરે. મારો આચાર અત્યારે શું છે, મારે આ કરવાનું. અને જ્ઞાની કેવા હોય, પરિવર્તનશીલ. શું તમે અત્યારે ઘરે બેસીને આપણે શાંતિથી વિચાર કરીએ કે અત્યાર સુધીમાં લગભગ 30, 40, 50 પરિશ્રમ પૂર્વની આરાધના કરી, પણ મારા આત્માની અંદર પરિવર્તન કેવું આવ્યું? આવો વિચાર કરવાનો પણ આપણી પાસે ટાઈમ નથી. હાઉસનું પરિવર્તન કેવું આવ્યું એ બધું આપણે જોવા તૈયાર છીએ. કપડાનું પરિવર્તન કેવું આવ્યું, શરીરનું પરિવર્તન કેવું આવ્યું, સમય પ્રમાણે બધા લગાડવાના કેમિકલ આપણે ચેન્જ થતા ગયા. આપણા આત્માની પરિવર્તન માટેનો કોઈ પણ વિચાર કર્યો નહીં. મળેલું આયુષ્ય પૂરું ક્યારે થઈ જશે, નામ આપણે રહી જશું. હજી પણ કલ્પસૂત્ર ગ્રંથ આપણે એમ જ કહે છે, ભલે ભૂલ થઈ જાય તમારાથી, ભૂલ થઈ જાય યુ-ટર્ન લઈને પાછા ફરી જજો. હવે મારાથી આ ભૂલ ન થાય એની હું ખાસ કાળજી રાખીશ. આવા કલ્પસૂત્ર ગ્રંથના રચયિતા ભદ્રભાઉ સ્વામી મહારાજા. ઉપસર્ગરમ પાસમ પાસમ નામી કમ્મગણ મુક્કમ વિશ્વર વિશ્વ નિનાશમ મંગલ કલ્યાણ આવા સ્વામી. વિશ્વર પુલિંગ મંત્રમ પાર્શ્વનાથ ભગવાનનો ખાલી મંત્રને પણ આમ લખીને ગળામાં પહેરીએ, કંઠે ધારે જોશે મનો તસગ રોગ મારી દુષ્ટ જરા જંતી ઓછામાં. ભયંકર એવા તાવ પણ આપણે આડાવો તો એનાથી પણ શાંતિ જાય. ચિત્તવ દૂરે મંતો, હવે મહત્વનું આવ્યું, એ મંત્ર પણ દૂર રહો. તુજ્ય પ્રણામો ભી બહુ પલોય. ભગવાન તમને કરેલો એક નમસ્કાર, કલ્પસૂત્ર ગ્રંથ તમને કરેલો એક નમસ્કાર ભાવથી. ચિત્તવ દૂરે મંતો તુજ્ય પ્રણામો ભી બહુ પલોય. નરત્રિયસવી જીવા પાવંતીને દુઃખ દુર્ગચ્છમ. નરક અને તિર્યન ગતિના બધા જીવો દુઃખ અને દરિદ્રતાને ક્યારે પણ પામતા નથી. આ તો માત્ર ઓસગમ સૂત્રના માધ્યમે, પણ એ જ પૂર્વધર મહાત્માએ આ ગ્રંથ જ્યારે બનાવ્યો હશે, સ્થૂલીભદ્રેશ્વરી આપણને ખ્યાલ છે, આપણે જતા નથી, પણ કેટલી બુદ્ધિ એમની તરતમતા વાળી હતી ત્યારે આખો ગ્રંથ ભણવાનો એમને અધિકાર મળ્યો. 500 સાધુ ભગવાન આ ગ્રંથની વાચના લે, એમાંથી ધીમે ધીમે બધા નીકળતા ગયા. 499 હટી ગયા, એક જ માત્ર વધ્યા. કેટલી એમની યોગ્યતા હશે. ભણવાનું સામર્થ્ય તો આપણને ક્યારે મળશે પછીની વાત છે. ખાલી ભાવથી એના દર્શન પણ આપણા માટે થાય તો આપણા માટે અતિ આનંદ કહેવાય. એટલે આપણે એમ કહેવા માંગે કે આવા કલ્પસૂત્ર ગ્રંથના ચરિત્રને સાંભળ્યા પછી ધર્મના ક્ષેત્રે આપણે શું કરવાનું? સૌથી મહત્વનું પહેલું કારણ સમાધિને ટકાવતા પણ હશું. સમાહિ વરમ ઉત્તમમ કિંતુ, ભગવાને મને ઉત્તમ પ્રકારની સમાધિ આપો. બીજા નંબરમાં સદભાવની વૃદ્ધિ કરવાની. આવેલી આરાધના એટલા ભાવોની વૃદ્ધિ કરે કે બને ત્યાં સુધી પછીના દિવસોમાં આપણે દુર્ભાવ આવવા જોઈએ નહીં. અને ત્રીજા નંબરમાં સન્માન ભાવ લાવવા. બરાબર છે. શ્રાવક હોય એ શ્રાવિકાને તું કહીને બોલાવે, તમે કહીને બોલાવે. હે? પછી
શ્રાવિકાજી શ્રાવકને તું કહીને બોલાવે કે તમે કહીને બોલાવે? જો ભૂલ ભૂલમાં પણ આ લોકો તમને તું ની બદલે તમે કહે ને તમને આમ તરત આમ ઓને લે આજે મને તમે કેમ કીધું એમ મારી પણ રાગ ઓછો થઈ ગયો. શાસ્ત્રમાં લખ્યું છે ખાલી વ્યવહારથી આપણા બધાના સંબંધો છે, બાકી સન્માનથી દરેકને જોવાનું. આપણા ઘરનું નાનું બાળક હોય ને તો એને પણ તમે કહીને બોલાવો. ભલે આપણે બોલી શકીએ નહીં, મારું બાળક પણ ભવિષ્યનો સિદ્ધ ભગવાન છે. અમારા મુલુંડમાં તામીનગરની અંદર એક સાહેબજી ઓરવા માટે આવ્યા, એટલે પેલા શ્રાવિકાએ ઓરાવ્યું, પછી શ્રાવકે ઓરાવ્યું. ઘરમાં રહેલી 6 વર્ષની દીકરી રમતી હતી, એટલે મમ્મીને પપ્પાએ કીધું તમે પણ અંદર આવો અને સાહેબજીને ઓરાવો. નાની દીકરીએ શું તમે પણ અંદર આવો અને સાહેબજીને ઓરાવો. સાહેબજી ઓર્યા પછી તરત ઉભા રહીને પૂછ્યું, હું અત્યાર સુધીમાં કોઈના પણ ઘરે ગયો પણ તમારા જેવો શબ્દ મેં ક્યારે સાંભળ્યો નથી. તમે તમારી દીકરીને આમ તમે કેમ કહો છો? સાહેબજી, મારા ઘરમાં દીકરી વ્યવહારથી આવી છે પણ ભવિષ્યના સિદ્ધ ભગવાન થાય. મારે તો એ દ્રષ્ટિથી અમને જોવાનું છે, મારે એવા સંસ્કાર આપવાના છે. અને આ દીકરી કદાચ એવા સંસ્કારને પામીને ભવિષ્યમાં દીક્ષા લે ત્યારે મમ્મી ને પપ્પાએ તું માંથી તમે તો કરવું પડશે કે નહીં? એ વખતે પણ તું કેશો એમ આવ્યું ને ક્યાંય તો એની પ્રેક્ષે અત્યારથી કેમ ના કરવું એમ. 6 વર્ષ પછી દીકરીની દીક્ષા રંગેની સંગે થઈ. આ આપણું જૈન શાસન છે. ભલે હું તું કરવું પડે એને કોઈ ના નથી, પણ સન્માન ભાવ અંદર તો રાખજો. શું હું અને તું કહેવાથી રાગ વધે જ છે. ભલે વ્યવહારથી જે બોલવું પડે એ કોઈ ના નથી, પણ તમે જોજો ડરાવવા માટે નહીં, પણ સાધુ પ્રકરણ બધું લખેલું છે. જે શ્રાવિકા પોતાના શ્રાવકને એના નામથી બોલાવે એ શ્રાવકનું આયુષ્ય ઓછું થાય. આ શ્રાવિક પ્રકરણ ખોલીને વાંચો, આ બધી વસ્તુ અંદર લખેલી છે. એને નામથી પણ બોલાવવાના છે, તમે કહીને શ્રાવક તરીકે એને કહેવાનું છે. તો એવું કહે તો આપણે કેવા લાગીએ? બહુ ધર્મિષ્ઠ થઈ ગયા, બહુ વેદ્યા થઈ ગયા, કેવી ઓળખાણ આપે. આપણે એવું બોલતા પણ સાઈડમાં કરીએ છીએ. વાત આપણી એ છે દર વર્ષે આવા પરમાત્માનું ચરિત્ર શા માટે સાંભળવાનું? એક ને એક જ વાત દર વર્ષે રિપીટ થાય. ઇન્ડિયામાં તો ગુરુ ભગવાન 2 ટાઈમ આના પ્રવચન આપે, 2.5 કલાક, તો પણ કર્મ પૂરો ન થાય. આપણે તો 3 કલાકમાં 3 કલાકનું બધું પરિપૂર્ણ કરીને મૂકી દેવાનું. શું આપણું પુણ્ય પણ નથી? 2 ટાઈમ આપણને સાંભળવું પણ ગમે. આપણે બપોરે કઈક આપણે ફ્રી છે, ચાલો 1 કલાક કલ્પસૂત્રનું પ્રવચન લેશું, તો કોણ હોય? શૈલેષભાઈ બે બેઠા હોઈએ સમજવા માટે. આ તો મસ્તી વાત છે. રહેવાનું પણ એટલે લાંબે કે ધર્મ કરવાની અનુકૂળતા પણ આપણને મળે નહીં. એટલે આપણે એમ કીધું કે આપણી શ્રદ્ધા જે ઓછી થઈ ગઈ છે એને રિચાર્જ કરવા માટે વારંવાર ચારિત્ર સાંભળવાનું. ભૂલાઈ ગયેલા રસ્તે ફરીથી પાછા ફરવા માટે ચારિત્રને સાંભળવાનું, અને ઊંધા રસ્તે ગયા આપણે સીધા રસ્તે આવવા માટે ચારિત્રને સાંભળવાનું. જે રસ્તાઓ ભૂલાઈ ગયા છે ફરીથી આવવાનો પ્રયત્ન કરવાનો. સાધુ ભગવંતના આચાર એટલા માટે જાણવાના, આપણે એમને અનુકૂળતા કરી આપીએ, સાથે એની અનુમોદના કરીએ. અનુમોદના કરવા દ્વારા અનુપાલન આપણે કરવાનું હોય. ઇન્ડિયામાં તમે આવો તો સાધુ સાધી ભગવંતને કેટલા દોષથી રહિત ગોચરી વરાવવાની હોય? સાહેબજીને કેટલા દોષથી રહિત ગોચરી વરાવવાની હોય? 42. ઈ સાહેબજીને ખ્યાલ હોવો જોઈએ કે આપણને ખ્યાલ હોવો જોઈએ? સાહેબજીને તો હોય જ. તમને ગોચરીના 42 દોષો ન લાગે એનું ધ્યાન આપણે ક્યાં હોવું? શું બાકીના 5 દોષો ભલે એમનો વિષય છે, ત્યાં ગયા પછી મારે શું કરવાનું? તમારા આચાર તમારી ગોચરીના વિષયો અમારે એટલા માટે સમજવાના, તમારી ગોચરી અમારાથી દૂષિત ન થવી જોઈએ. સામાન્યથી પહેલા અને છેલ્લા ભગવાનનું શાસન થોડું સરખું હોય. 2 થી લઈને 22 ભગવાન સુધીનું શાસનમાં જો રુજુને સરળ, ત્યાં ડાયરેક્ટ વડી દીક્ષા છે. પહેલા અને છેલ્લાના ભગવાનના શાસનમાં પહેલા લઘુ દીક્ષા, પછી વડી દીક્ષા.
લઘુ દીક્ષા આપ્યા પછી જો બરાબરી ચારિત્રનું પાલન કરી શકે પછી એને વડી દીક્ષા આપવામાં આવે અને વડી દીક્ષા એ સાચી દીક્ષા ગણાય. ત્યાંથી જ એમનો દીક્ષાનો પર્યાય ગણાય. ત્યાં સુધી તો સાહેબની માંડલીની બહાર જ રહેવાનું હતું. જવાનું સાહેબજી સાથે આવે, વાપરવાનું બધું જ અલગ. એમના સૂત્રવણ સાહેબજીને ખપે નહીં. દીક્ષા લીધા તરત જ એમને જોગમાં મૂકી દેવામાં આવે. કેટલી જોગની પ્રક્રિયા છે. ઋષિભાઈએ દીક્ષા લીધી, 2 ને 3 દિવસ સીધા જોગની અંદર આવી ગયા. પોતાનો દાંડો અલગ મૂકી શકે નહીં, પોતાનું પાત્રું અલગ મૂકી શકે નહીં, બધાને પગ સાથે જોઈન કરીને રાખવું પડે. આઈમિલ લીધી ઉપર ફાટાફટ કરવાનું આવે, સાથે વિહાર કરવાનો, વાસના લેવાની, ક્રિયા કરવાની. આગળનું જીવન જે હતું એ પ્રમાણેનું આખું જીવન ચેન્જ છે. અમારા મુલુંડમાં જયારે આવ્યા થોડા દિવસ પછી અને મુખ ઉપર પ્રસન્નતા જોઈ અમે તો આશ્ચર્યથી જોવાઈ ગયા હતા. અમેરિકામાં જે આટલા વર્ષો રહ્યા પછી દીક્ષા ઇન્ડિયામાં આવીને લે, લાવ એમને જોવા તો જઈ કેવી રીતે જીવન જીવી શકે છે. એવા રૂમમાંથી બહાર આવી સીધી ગુરુને વંદન કર્યું અને બુક હાથમાં આવી. સાહેબજી આટલી ગાથા થઈ, આપને લ્યો મારો પાઠ. સાહેબજી અમને બધાને ઉભા રાખીને સૌથી અમને પાઠ લેવાનું શરૂ કર્યું. જેવી 10 ગાથા આવી સીધી બુક લઈને પાછા અંદર આસન પર બેસીને પાછા સ્વાધ્યાયની શરૂઆત કરી. એમના જેવા યુવાનો ઘણા મુલુંડમાં હતા, એમને મળવાઈ ગયા. સાહેબજી અમારા મુલુંડમાં મચ્છર બહુ વધારે છે, સાહેબ તમારાથી સહન કેમ થશે? આ લિક્વિડને વાપરજો, આ તમારી પાસે રાખજો. બધાની એટલા માટે સારી ઈચ્છા હોય કે આવું ચારિત્ર લીધા પછી આપણા મચ્છર અમને કરડશે, તમને થશે શું? કેટલું એમની પાસેથી લીધું મને ખબર નથી, પણ એમનું ચારિત્ર જોઈને બધા ધન્ય બની ગયા. આવો તો કેટલાય ગુરુ ભગવંતો હશે, આવા આચારો એમને સમજ્યા હશે તો એ આચારનું પાલન કરવા માટે જઈ શકે. દીક્ષા લેવી કોઈ સહેલી નથી. આપણું 5મું ગુણસ્થાનક જો આપણામાં સમજતું હોય તો એમનું કયું ગુણસ્થાનક કહેવાય? એક જ સ્ટેપ છે ને, એક સ્ટેપ કરતા કેટલી વાર લાગે? અહીંયા જેવા એક સ્ટેપ નથી. 5મા અને 6ઠા ગુણસ્થાનકની વચ્ચે અસંખ્ય ગણી વિશુદ્ધિ જોવે. 2, 4, 5, 6 ગણી નહીં, અસંખ્ય ગણી વિશુદ્ધિ આવે ત્યારે 6ઠું ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય. મેળવવું કોઈ સહેલું નથી. આવું જેને ચારિત્રનો સ્વીકાર કર્યો છે એને વંદન કરવા માટેનો અવસર આવે ત્યારે માત્ર ઈચ્છા એ જ રાખવાની, આપને ગુરુવંદન કરતા 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 મારું ચારિત્ર મોહની કર્મ નાશ પામે, હું પણ આપણી જેમ ચારિત્રના માર્ગે જાઉં. ઉંમર થઈ ગઈ એટલે ઈચ્છા નહીં રાખવાની એવું ક્યાંય છે જ નહીં. ઈચ્છા રાખશું તો આ ભૂમાની પછીના ભૂમા પણ આપણને મળશે. એટલે પહેલા ને છેલ્લા સાધુ ભૂપેન્દ્રના કપડા પણ એમને વ્હાઈટ અને વ્હાઈટ પહેરવાના, જેને આપણે પણ વરાવતા હશું. સફેદ કલર ક્ષમતાનું પ્રતીક છે. જેને અત્યાર સુધીમાં ટી શર્ટ અને પેન્ટ પહેર્યા હોય, પહેલા દિવસે આમ ચોલપટો ગ્રહણ કરવાનો આવે. આપણે સ્વપ્નમાં પણ દીક્ષા યાદ આવતી નથી. આવો દીક્ષાનો પ્રસંગ જોઈને આપણે રાત્રે સપનું આવે, આપણે પણ દીક્ષાનું મુહૂર્ત નીકળી ગયું, પત્રિકા છપાઈ ગઈ, આપણા પ્રસંગો શરૂ થઈ ગયા અને દીક્ષાનો આગલા દિવસે વર્ષિદાન પણ આપણે આપી દીધું. હવે છેલ્લો દિવસ આપણો આવ્યો, ઘરેથી વિદાય પણ આપણને આપી, બધા રડે છે. દીક્ષા મંડપમાં આપણે પહોંચી ગયા, આપણી દીક્ષાની વિધિની શરૂઆત થઈ. બહુમાન ભાવે ગુરુ ભગવાનને આપણે હાથમાં ઓઘો આપી દીધો. બધા ઉચકીને હવે આપણે ક્યાં લઈ જઈ રહ્યા છે? વેશ પરિવર્તન કરવા માટે. જેવા તરાપની અંદર આપણને બેસાડ્યા, પાટલો મૂક્યો અને આપણે બિરાજમાન થયા. બોલે નાઈ આવી સીધું અહીંયાથી માતાના વાળને દૂર કરવાનો પ્રયત્ન કર્યો, ત્યાં આપણે ગભરાઈ ગયા, હાથ મૂક્યો, આમ સ્વપ્નમાં જ હાથ મૂક્યો માતા ઉપર અને ખબર પડી ઓ આપણો તો અહીંયા છે. હાય સવે વાંધો, હાય સવે વાંધો નહીં.
મારા માતાનું મુંડન થઈ જાય કેવું લાગે? આ પરિસ્થિતિ આપણી છે. અહીંયા સુધી આપણે જઈને આવ્યા હશું, મુંડન કરે નહીં પેલા આપણે પાછા અને ઘરે ગણલોકની ગાડીમાં સુતા હતા, ગાડી કરીને જોઈ લીધા છે. વાહ વાહ, વાંધો નહીં, હવે સવારે વાત એમ વિચારવાનું કે આવા સફેદ વસ્ત્ર છે એ ઝેરી જીવાત દેખાય તરત એને બચાવવા માટે હોય, સાદગી જેવું જીવન જીવવાનું અને ક્ષમતા રાખવાની. સાધુ ભગવાન છે એમના માટે બીજો એમનો આચાર આવે, એમના માટે કોઈ પણ આઈટમ આપણે બનાવી શકતા નથી. ક્યારેક બીમાર પડી ગયા તો વસ્તુ અલગ છે. એ ચારિત્રમાં નિર્મળ પામી શકે આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું. રોજે રોજ સારામાં સારી ભક્ષ આઈટમ આપણા પોતાના માટે જ ઘરમાં બનવી જોવે અને એમાંથી બધાને દાન આપી શકું એવી ઈચ્છા રાખવાની. બીજાને છેલ્લા ભગવાન, બીજાથી 22મા ભગવાન સુધી આ બધી છૂટ હતી. છેલ્લો આરો જેમ જેમ આવે નિયમો થોડા વધારે કડક થતા જાય, પાલન એ પ્રમાણે કરવું પડે, પણ સાહિત્યને પણ ગોચરી લેવી પડે. શા માટે લેવી પડે? એમનું સ્વાસ્થ્ય સારું રહે, માંદગી વગેરે આવે નહીં, વૃદ્ધાવસ્થા આવે ત્યારે પણ સેમ જીવન બરાબર ટકી શકે. અને ગોચરી ઓરીને મહત્વનું કામ શું કરવાનું છે? એમને સ્વાધ્યાય કરવાનું અને વિશિષ્ટ બધા સૂત્રોનું અધ્યયન કરવાનું. લાંબા લાંબા એમના વિહાર હોય અને સૌથી મહત્વનું એમના માટે શું કહેવાય તો કે લોજ 6 મહિનામાં 2 વાર. સૌથી મહત્વની ગહન ક્રિયા છે. સાહેબજીને લોજ કરતા આપણે આમ જોઈ શકીએ પણ નહીં, એટલું આપણને દુઃખ થાય. લોજ કર્યા પછી આખું રૂમાલથી માથું બાંધી દે, એટલું ભયંકર માથું દુખે, એક પણ અવાજ એમના મુખમાંથી નીકળે નહીં. આ એમની સહનશીલતા છે. એટલે આવા ગોચરીના 42 દોષો આપણે સમજવાના. 3જા નંબરમાં સહ્યાતર. સાહેબજી રહેવાનું તો ઉપાશ્રમમાં છે, પણ કદાચ કારણસર વિચરતા વિચરતા આપણા કોઈ ઘરની અંદર જગ્યા હતી ને આપણે એમને આપવી પડી, અથવા આપણી બાજુની જગ્યામાં રોકાયા તો આપણા ઘરની ગોચરી પણ એમને લેવાની શાસ્ત્રીય મનાઈ કરી. આપણો ભાવ સારો છે, પણ સામેવાળી શ્રાવક શ્રાવિકાના પરિવારને એમ ન લાગવું જોઈએ કે આ તો સાહેબજીને જગ્યા પણ આપીને ગોચરી પણ મારે આપવાની. ભલે એવો ભાવ આપણને આવવાનો નથી, પણ શાસ્ત્ર બધી દ્રષ્ટિથી વિચાર કરે. આપણે એટલા સારા પણ નથી, વિચાર આપણને ન પણ આવે, આવતા વાર પણ લાગતી નથી, પણ બધા નીતિ નિયમો નક્કી કરીને ગયા. જેને તમે સંતાનો કરવાની જગ્યા ઘરમાં કરી આપી, બિલ્ડિંગમાં કરી આપી, બને ત્યાં સુધી ત્યાં ગોચરી લેવાનો આગ્રહ તમારે નહીં રાખવાનો. એટલે એના મનમાં આર્થિક અને રૌદ્ર ધ્યાન ન થાય. રાજાને એટલે અત્યારે તો ભલે રાજા નથી, પણ એવા વ્યક્તિને રાજખંડની પણ કલ્પના નહીં. અત્યારે એમ સમજવાની એવી ગોચરી નહીં લાવવાની જેનાથી આપણે આળસ ને પ્રમાદ આવે. આપણે અમુક વસ્તુ વાંચે તો લાગે દૂધ પાક છે, આજે 2 વાટકા વધારે વાપરો, શું આરામ જ કરવાનું છે, પછી કામ શું છે આપણે? ત્યાં વસ્તુ છે જ નહીં. બહુથી સારામાં સારી આઈટમ એમની પહેલા આપણે વરાવશું એમ. આજે કેતુભાઈ પોતાના અમદાવાદના ઘરે ગયા હોય અને ઘર ખોલીને બધા થોડા દિવસ રોકાયેલા અને પછી સાહેબજીને મળવા ગયા. પણ એની પહેલા ઘરે ફોન કરીને કીધું મારી આ ફેવરેટ આઈટમ છે, એ મારે આજે ખાવી છે, તમે ઘરે બનાવીને રાખજો. હમણાં હું 5:30 વાગે હાજર એમ. અને પાછું ફોન કરીને કીધું આઈટમ બનાવી, આજે હું વહેલો નીકળી ગયો છું, 5 વાગે આવું છું એમ. આઈટમ એમના માટે ઘરે બનાવીને તૈયાર થઈ ગઈ. છોકરાઓ પૂછે ને મમ્મી હું કહું નહીં બેટા હમણાં નહીં, પેલા પપ્પાનો નંબર. એ જ્યાં સુધી ન ખાય ત્યાં સુધી કોઈ પણ ટચ કરવાનું નહીં. એમના માટે ને એમની ફેવરેટ આઈટમ સ્પેશિયલ બનાવી. પણ જેવા એ પોતાના બિલ્ડિંગમાં એન્ટર થયા ને, અને એવા કોઈ સાધુ ભગવાન એમની સાથે થઈ ગયા. સાધુ ભગવાન એમની સાથે પણ પગથિયા ચડીને ઉપર આવ્યા. જે ઘરમાં એ એન્ટર થાય સાહેબજી ત્યાં પણ આવીને ઉભા રહી ગયા. ઘરમાં અત્યારે રાખવાની જોવાય છે, હા હેતુભાઈ હમણાં બેલ મારશે ને ઘર ખુલશે, જલ્દી એમને સુખડી ખવડાવું. જેવું બારણું ખુલ્યું એટલે 2 જણા દર્શન થયા. એક સાહેબ છે ને કેતુભાઈ. જો હવે આ કેતુભાઈ હવે બોલાય, જો આ સાહેબજીનું પુણ્ય છે.
હવે તમે સાઈડમાં, સાહેબજી મારા ઘરમાં પધારો આવે એ પછી આવે. અને જેવા સાહેબજી એમના રસોડામાં આવ્યા, છોકરાઓ જ્યાં કરે છે મને સુકડીની ના પાડી, સુકડી પહેલા જ હાથમાં લીધી. શા માટે? હવે બધું જ ભૂલાઈ જાય. સાહેબ અધિકાર પેલો સૌથી તમારો. આ આપણો ધર્મ છે. જુઓ સાહેબજીનું પુણ્ય કેટલું છે. ગમે તે વસ્તુ ગમે તે માંડો, તમે મારા ઘરમાં પધાર્યા મારા અહોભાગ્ય છે, સમજી લેવાનું. જેના આગળ સાધુ સતીશ ભગવંત આવે અને ઘરના દરવાજા બંધ હોય એને સદગતિના દરવાજા બંધ થઈ. હંમેશા ઘરના દરવાજા ખુલ્લા રાખવાના. એનો ધર્મ લાભ સાંભળીને આપણા સ્વભાવને ચેન્જ કરવાનો, આ વિચાર કરવાનો. 5મા નંબરમાં કૃતિકર્મ આવે. વંદન વિધિ આપણે બધાને ખબર છે. નાના એ મોટાને વંદન, મોટા એનાથી મોટાને વંદન કરવાનું વ્યવહાર છે. જ્યારે પણ ડીસીભાઈ દીક્ષા લીધી ત્યારે એક સાથે 50 સાહેબજી હતા, એના કરતા પણ વધારે. પણ બીજા દિવસે બધાને ગુરુવંદન એમને કરવું પડે. આપણે તો એકને ગુરુવંદન કરી બાકીને પગે લાગેલી, સાહેબ આવજો સાતામાં રેજ. આ એમનો આચાર છે. 5મા નંબરમાં કૃતિકર્મ પછી મહાવ્રત. 5 મહાવ્રતને ઉચ્ચારવાના હોય. એક પણ મહાવ્રત ઓછું લે તો ક્યાંય ચાલતું નથી. અને આપણે જેમ કીધું એમ જયેષ્ઠ એટલે પેલા લઘુ દીક્ષા અને પછી વડી દીક્ષા, એને અત્યારે આપણે ગ્રહણ કરવી પડે. અત્યારે આપણા બધા માટે, સાહેબજી માટે 5 પ્રતિક્રમણ આપવામાં આવ્યા. મહાવિદ્ય ક્ષેત્રમાં માત્ર 2 પ્રતિક્રમણ, રાઈ અને દેવસ્ય. પક્કી ચોમાસી સંવત્સરી પ્રતિક્રમણ ત્યાં જરૂર જ નથી. પાપ લાગે તરત પ્રતિક્રમણ ત્યાં થઈ જાય. આપણે બધા વકરીને જડ છીએ એટલે આ બધી સ્પેશિયલ આરાધના આપણને આપવામાં આવી, એનો સ્વીકાર પણ કરવાનો. અને 9મા નંબરમાં માસ કલ્પ. અત્યારે બધા સાધુ ભગવાન છે એ જગ્યાએ ચાતુર્માસ કરવા માટે આવી ગયા. સંવત્સરી 50 મુનિવરદની 70 પરિક્રમતા ચોમાસે 120 દિવસ પરિપૂર્ણ થશે એટલે એમના વિહારની શરૂઆત થશે. કોઈ પણ જગ્યામાં વધારે વધારે 1 મહિનો વધારે રોકાઈ શકે. માંદગી વગેરે હોય તો સંઘની અનુમતિ માંગીને રોકાય, નહીં તો શાસ્ત્રી એમને પણ રોકાવાની મનાઈ કરી. ચાતુર્માસના 4 મહિના રોકાવાનું. એટલે મિનિમમ 9 વિહાર એમને કરવા જ પડે. 9 કલ્પી વિહાર. અને 10મા નંબરનું જે સાહેબજી જ્યાં પણ છે બધાએ ભેગા મળીને જ્યારે પર્યુષણ પર્વની આરાધના આવે એ જગ્યાએ ભેગા થવાનું, પોતે આરાધના કરવાની અને સંઘને પણ આરાધના કરાવવાની. આમાં 10 આચાર પ્રથમ મકાણી ધર્મ સારથી પદ. આમાં પરમાત્મા આ આચાર આપણને આપીને ગયા. હવે ભગવાન મહાવીર સ્વામીનો આત્માજી માતાની કુક્ષીની અંદર આવે. આ પરમાત્માનું ચવન કલ્યાણક આપણે આજે વિચાર કરવાનો. ચવન કલ્યાણકને માત્ર માહિતી વિચારીએ. ભગવાન હવે ધર્મરથના સારથી બનવા માટે આ જગતની અંદર આવ્યા. તો આપણા સારથી કોણ છે? એકબીજા આપણા સારથી કહેવાય. પણ એ સારથી જ્યારે ખુશી હોય ત્યારે સાથે રહે અને ખુશી ને આપણે દૂર થઈ જાય. ક્યારેક બોલા અને ક્યારેક અબોલા. શું ક્યારેક 2 માણસ સાથે ચાલવાનું, ક્યારેક એકલા ચાલતા હોય. આપણું પુણ્ય પર બધું ચાલે. આપણા સાચા સારથી માત્ર ને માત્ર આપણા પરમાત્મા છે. પ્રથમ મકાણી ધર્મ સારથી પદ. એની પર પરમાત્મા આજે આ જગતની ઉપર જન્મ લેવા માટે આવે છે. પરમાત્માને આપણે જીવન રથના સારથી બનાવી દેવાના. મારા રથની દોરી આપને હું સોંપું છું. આપ જે પ્રમાણે ચલાવશો એ પ્રમાણે હું ચાલીશ. સડસડાટ મોક્ષ સુધી આપણે પહોંચી શકશું. કલ્પસૂત્રનું પહેલું પ્રવચન આપણે અહીંયા પૂર્ણ કરીએ. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય, ઈચ્છા પીડમ, કોઈને પછાણ લેવાનું હોય, પછાણ લેવાનું જો ભગવાન મહાવીર સ્વામી એના મુખ્ય ચારિત્રને આપણે ભાર મૂકવાનું હોય. આજે ભગવાન મહાવીર સ્વામી આપણે એટલા માટે યાદ કરીએ છીએ. આવ્યા પછી થોડા દિવસમાં તમે અમારી વચ્ચેથી ચાલ્યા પણ જશો ભાવથી. નાનકડું ગીત 2 મિનિટ લઈને આપણે બધા છૂટા પડીએ. હે વીર રે મારે કોના શરણી જા,
મારે કોની ગોદમાં બેસવું મને કોણ કહેશે મારે કમા મને કોણ કહેશે યાદમાં તારી રોતો જ્યારે આંખે આંસુ આવ્યા હે વીર રે મારા મુખડા ચુમવા કાજે મારા લોચન લૂછવા કાજે મને કોણ કહેશે મારે કમા મને કોણ કહેશે હે વીર રે મારે કોના શરણે જાવું મારે કોની ગોદમાં બેસવું મને કોણ કહેશે મારે ખમા મને કોણ કહેશે વાલ ભર્યા મેં વેણ મધુરા તુજ વિણ કોણ સંભળાવે વાલ ભર્યા મેં વેણ મધુરા તુજ વિણ કોણ સંભળાવે હે વીર રે હું મનમાં બહુ જાઉં હું કોના ભાવે બીજાઉં મને કોણ કહેશે મારે કમા મને કોણ કહેશે કમા હે વીર રે મારે કોના શરણે જાઉં મારે કોની ગોદમાં બેસવું મને કોણ કહેશે મારે ખમા મને કોણ કહેશે ખમા સાને અહીંયા કટણ કીધા માળકડાને વિસારી દીધા સાને અહીંયા કટણ કીધા માળકડાને વિસારી દીધા વીર રે મને કહેતા સૌ વિચારો હું તારા વિના છું નોંધારો મને કોણ કહેશે મારે કમા મને કોણ કહેશે હે વીર રે મારે કોના શરણે જાઉં મારે કોની ગોદમાં બેસવું મને કોણ કહેશે મારે ખમા મને કોણ કહેશે છેલ્લી લાઈનમાં ભગવાનનો આન્સર આવે છે આ પુત્ર સાથે બોલવાનું જૈન શાસનના તમે ભાઈઓ સંપીને સૌ રહેજો જૈન શાસનના તમે ભાઈઓ સંપીને સૌ જૈન શાસનની તમે બહેનો સંપીને સૌ રહેજો જૈન શાસનની તમે સંપીને સૌ રહેજો હે બાળ રે હું આશયા તમને તમે ભૂલી ન જાજો તમને મારા બાળકડાને કાજે હે વીર રે મારે કોના શરણે જાઉં મારે કોની ગોદમાં બેસવું મને કોણ કહેશે મારે ખમા મને કોણ કહેશે
એકાસનો જેને લેવાની હાથ જોડજો બધા. ઉદયશ્વરી પુરુષમ તાર પ્રજોગિતમ કર્મસમ બાણમ કાયમમ સમતમ સુતમ માત્રને તેરણમ વિગોપજમ તમનવાલમ કિતો સંસિક્યણમ ઉક્તિતે વિગણમ એકાસનમ યજમ યતિ વિચારંતરમ કાયમમ તમ સુતમ જગરેગણમ આઉંટણ પસારેણ ગુરુમટન વર્ત્યામ યાગમ માત્રાગણમ સૌમિતે માનસ લેવિણવા અલેવિણવા આચરણ બહુજન સસિતન આસિતન ભૂષ જીનેન્દ્ર વિવર ઉनको મનુમંદના સરની જે ગૌતમ સ્વામીનો વિલાપ ગાયો સારે ખરેખર એ વિલાપ હવે આપણા બધાનો હોવો જોઈએ, બરાબર. આપણે ખાલી ગૌતમ સ્વામીનો વિલાપ કઈ સાંભળી બેસી દીધી, ખરેખર એવું નહીં. પર્યુષણના આપણના વ્યાખ્યાન સાંભળતા આપણને એટલી સા અનુભૂતિ થવી જોઈએ કે ખરેખર આ વિલાપ આપણા સૌના હૃદયમાંથી પણ ઉઠવો જોઈએ. થોડી અનાઉન્સમેન્ટ આવતીકાલના માટે. આવતીકાલે મહાવીર જન્મ વાંચનનો દિવસ છે. આપણે જસભાગ્ય સિંહ કાલે જ આવી રહ્યો છે રિયલમાં, નહીતર આપણે તો રવિવારે જ ઉજવીએ છીએ અને કાલે રવિવારે રિયલમાં જે ભાગ્યશાળીને કલ્પસૂત્રના પૂજનનો લાભ મળ્યો છે તથા જેને પણ સુપરમાં દર્શન કરાવવાનો લકી ડ્રોમાં લાભ મળ્યો છે, પ્લીઝ 10 વાગે હાજર થઈ જજો. આપણે અહીંયા આગળ એનો વરઘોડો કરીશું તો આપનો લાભ છે વરઘોડામાં લઈને ફરવા માટેનો. તો ટાઈમે આપણો પ્રોગ્રામ ચાલુ થઈ જાય અને 10 વાગે પ્લીઝ આપ સૌ હાજર થઈ જજો. અહીંયા જે નથી અને આપ જેને આપને ખબર હોય આપના ફ્રેન્ડ્સને પણ ખાસ જણાવજો, કારણ કે કાલનો પ્રોગ્રામ થોડો લાંબો છે અને આપણી એવી ઈચ્છા કરી કે આપણે ટાઈમે પતાવી દઈએ, કારણ કે ઘણી બધી કીબોલીઓ રહે છે. એના હિસાબથી પછી કોઈને પણ એવો અભાવ ના થાય કે કીબોલીમાં લાંબો સમય થઈ ગયો. તો આપણે શરૂઆતમાં જો આપણો ટાઈમ સાચવી લઈએ તો આપણે સમયથી પતાવી દઈએ. આજે સાંજે 6:30 વાગે પ્રતિક્રમણ, ત્યારબાદ 7:45 આરતી અને 8 વાગે ફરીથી સરનું પ્રવચન છે. આજના પ્રવચનના લાભાર્થી વિકાસના લાભાર્થી આજના સવારના પ્રવચનના લાભાર્થી છે નીતિનભાઈ શોભનાબેન શાહ, ઇન્દ્રવદનભાઈ સૌદામિનીબેન શાહ. ઇવનિંગ પ્રવચનના લાભાર્થી છે ઇન્દ્રવદનભાઈ સૌદામિનીબેન શાહ અને એકાસના સ્વામી વાત્સલ્યના લાભાર્થી છે ઇન્દ્રવદનભાઈ સૌદામિનીબેન શાહ, સંજયભાઈ સ્મિતાબેન બોરા, મયંકભાઈ શિલ્પાબેન શાહ, મોક્ષમી અને જિગીશા રૂપેન શાહ, હર્ષ અને દિવ્યા શાહ, મુકેશભાઈ દીનાબેન શાહ અને સ્મિતાબેન મણી. અને ખાસ પાર્કિંગ માટે ગયા વીકે પણ કીધું હતું, આજે પણ ફરી એનાઉન્સ કરું છું. લિમિટેડ પાર્કિંગ છે. આપણે આમ ઇનફ છે રેગ્યુલર માટે, પણ કાલનો દિવસ ઘણો મોટો છે અને ઘણા ભાગ્યશાળી આવશે. આપણે ત્યાં પોલીસ વાળો પણ બહાર હશે, પણ આપણે પાર્કિંગ હોલમાં રાખી સાલાના પાર્કમાં અવેલેબલ છે, એટલે પ્લીઝ ત્યાં પાર્ક કરજો. બહાર મહેરબાની કરીને કોઈ પાર્ક ના કરતા અને સ્પેશિયલી અંદર આપણા પાર્કિંગ બ્લોક પરનું ડબલ પાર્કિંગ ખાસ એટલું ધ્યાન રાખજો. અને છેલ્લી અનાઉન્સમેન્ટ, આવતીકાલે જેને લાભ મળ્યો છે પર્યુષણના લકી ડ્રોમાં સુપરનો, કદાચ જો તમે મોડા પડ્યા અને પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હશે તો પછી નેક્સ્ટ અવેલેબલ હશે પાછળ એમને લાભ આપવામાં આવશે. તો પ્લીઝ વહેલા આવી જજો, તમને મળેલો લાભ તમે લઈ શકો. સેવા પૂજા સવાર કરાયો છે. કાલે સેવા પૂજા 9:30 એ ચાલુ થઈ જશે. જે ભાગ્યશાળી 10 વાગે આજે પ્લીઝ સવા 9 આવી જજો. 9 વાગે સેવા પૂજા 9 વાગે કાલે પ્લીઝ